તાજેતરમાં મહેસાણાના બાસણા નજીક આવેલ મર્ચન્ટ કોલેજમાં 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીને આપઘાત કરી લીધો હતો। આ વિદ્યાર્થીનીએ કોલેજના ટોર્ચરને કારણે આપઘાત કર્યાનો આરોપ લાગ્યો હતો। આ મામલે કોલેજના પ્રોફેસરોના કથિત માનસિક ત્રાસને કારણે વિદ્યાર્થીની આત્મહત્યા કરી હોવાના આક્ષેપ લાગ્યા હતા। તેમજ આ મામલે 5 પ્રોફેસરો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી। આ ઘટના મામલે હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે। કોલેજમાં ઉર્વશી નામની દલિત સમાજની દીકરીના આપઘાત મામલે જિગ્નેશ મેવાણીના હસ્તે પરિવાર સાથે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે આવેદનપત્ર આપવામાં આવેલા સભ્યોની સંખ્યા જોઈને ચર્ચાઓ જોવા મળી કે આ કોંગ્રેસ દ્વારા આયોજિત છે કે પછી સમાજના આગેવાનો દ્વારા, કારણ કે કોંગ્રેસના ખેસ પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો। આ બધી ચર્ચાઓ વિશે જ્યાં મોરચાના અધ્યક્ષ વૈભવ ચાવડાએ જિગ્નેશ મેવાણી સમક્ષ રજૂઆત કરતા તેમના જવાબથી સંતોષ ન મળતા અજા મોરચા અધ્યક્ષ વૈભવ ચાવડાએ નારાજગી વ્યક્ત કરી છે। જેમને જણાવ્યું હતું કે દીકરીના બનાવને લઈને આશરે 2 મહિનાનો સમય થઈ ગયો છે અને હવે તેમણે આટલો લેટ સમય મળ્યો, હવે તો આરોપીઓના જામીન પણ થઈ ગયા છે અને હવે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે। આમ કહીને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી। પરિચય આપજો અને આજે જે કલેક્ટર કચેરી ખાતે સમાજના એકઠા થયા હતા જિગ્નેશ મેવાણી પણ આજે શું કહેશે? આજે 27 તારીખે ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી ઉર્વશી દીકરીના મુદ્દા પર આવ્યા હતા, પણ આજે એ ઘટનાને 2 મહિના થવા આવ્યા। સારું કર્યું સમાજના છે જિગ્નેશભાઈ આવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। પણ આજે જિગ્નેશભાઈને અમે કલેક્ટર કચેરી ખાતે જિગ્નેશભાઈ જે આવેદનપત્રક આપ્યું એના પછી નીચે આવ્યા અને જિગ્નેશભાઈને અમે સમાજની વાત કરી એમને કે ભાઈ આજે 2 મહિના સાહેબ લેટ કેમ પડ્યા, એટલે એમાં પણ એ કોઈ જવાબ ના આપી શક્યા। પછી એમની જોડે મેં બીજા મુદ્દાની પણ વાત કરી કે સાહેબ તમે તો ધારાસભ્ય શ્રી છો કે જે ચડાસણા ખાતે નગ્ન કરીને છોકરાને જે ગુમાવવામાં આવ્યો આખા પૂરા ગામમાં, એટલે મને એમને એવો સામેથી એવો જવાબ આપ્યો કે મને કોઈને કંઈ કહેવાની કોઈ જરૂર નથી। આજે જે જિગ્નેશ મેવાણી ધારાસભ્યથી મહેસાણા કલેક્ટર ખાતે જ આવેદનપત્રક આપવામાં આવ્યા એમાં મોટામાં મોટીને દુઃખની એક વાત એ છે કે સમાજ નથી, આજે 60-70% કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા। એટલે મારે એ સમાજને પૂછવું છે કે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉર્વશીબેનનું ગોઠવવામાં આવ્યું હતું કે સમાજ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું? આ મારી વાત સમાજ ધ્યાનમાં લેજો કે જિગ્નેશભાઈ 2 મહિના પછી લેટ આવ્યા અને જે જિગ્નેશભાઈનો જે જુસ્સો હોય, જે ગુસ્સો હોય એ આજે કશું જોવા નથી મળ્યું। એટલે ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈને પણ ખબર છે કે હું ખોટો પડું છું। મેં કીધું કે હવે 18 દિવસ પછી આ કોર્ટ મેટર થઈ ગયું છે, અપરાધીઓ છૂટી ગયા છે। કલેક્ટર સાહેબ એ પોતે પણ ગવર્મેન્ટના માણસ છે, કોર્ટ મામલો થઈ ગયો એટલે હવે કોર્ટે કાર્યવાહી કરવાની છે। હવે સરકાર પોતે દબાણ કરે તો કોર્ટ જલ્દી કાર્યવાહી કરે। તમે તમારા છોકરાની બાબતે કંઈ રજૂઆત કરી હતી? મારા છોકરાને વર્ષ પહેલાં ઠાકોરના છોકરા સાથે ઝઘડો થયો, એમાં મારા છોકરાનો વાંચ્યું, એમાં મારી બેન પોતે વકીલ છે એને જિગ્નેશભાઈને જાણ કરી દીધી। જિગ્નેશભાઈ નહોતા આવ્યા કે એમનો કોઈ સંબંધી કે એમનો પોતાનો કોઈ સંગઠનવાળું કોઈ આવ્યું નહોતું, એટલે અમારે તો કોઈનો સપોર્ટ નહોતો, એટલે અમે તો કેવી રીતે લડી શકીએ? કોર્ટ મેટર થઈ ગઈ, કોર્ટમાં કેસ ચાલુ છે, જ્યારે પણ જજમેન્ટ આવશે ત્યારે। એ વખતે જિગ્નેશભાઈએ શું કીધું હતું જ્યારે તમારી બેન મને મળ્યા નથી, મને કંઈ કીધું નથી। મારી બેને એમને લેટર લખ્યો હતો, મારી બેનને કોઈ જવાબ આવ્યો નથી એમનો, એટલે અમે પછી અમારી રીતે કોર્ટ મેટર થઈ ગઈ એટલે અમે હજુ હાલ અમારી રીતે કેસ લડીએ છીએ કોર્ટમાં, બરાબર? જ્યાં બનાવ તાત્કાલિક અસરથી તમે આવો તો એનો કંઈક તમે રસ્તો બતાવી શકો, એની કોઈક અસર થાય। 2 મહિના પછી તમે કંઈ કરો એનું કોઈ અર્થ નથી। શું નામ છે આપનું? મારું નામ પંકજ કુમાર પરમાર। આજરોજ ઉર્વશી શ્રીમાળીના કેસની અંદર આપણા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી સાહેબ આવ્યા હતા। અમને જે મેસેજ મળ્યો હતો એ મેસેજ એવો મળ્યો હતો કે સામાજિક રીતે આપણે ભેગા થઈને અહીંયા મળવું, પરંતુ અહીંયા આવીને દેખ્યા પછી અમને એવું લાગ્યું કે આ કોઈ કોંગ્રેસ પાર્ટીનું કાર્યક્રમ હોય એવું અમને લાગ્યું। જિગ્નેશભાઈને અમે સામાજિક રીતે સવાલો બી કર્યા કે સાહેબ 2 મહિના પહેલાં આ વસ્તુ બની હતી ત્યારે અમે લોકોએ જે અહીંયા સાથે રહીને જે લોકોએ કામ કર્યું હતું એમને બી કીધું કે આ તમે ટીમ લઈને કામ કર્યું હતું। એ વખતે બી અમે રજૂઆત કરી હતી કે ભાઈ કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા કામ કરવામાં આવે, તો એ ધ્યાનમાં ના આપ્યું। મેં સાહેબને જિગ્નેશભાઈને એ પણ કીધું કે સાહેબ એ વખતે અમે તમારું નામ ઉલ્લેખ કરી અને એમને કીધું હતું, તે છતાં લોકો માન્યા નથી। અત્યારે તમે 2 મહિના પછી આવ્યા છો, આવ્યા તો ભલે આવ્યા, પણ આનું કંઈ પરિણામ નહીં આવે તો પછી સમાજને ક્યાં જવું? જિગ્નેશભાઈએ આ બાબતે શું કીધું તમે?
જિજ્ઞેશભાઈએ એવું કીધું કે ભાઈ મારે ઘણા બધા સામાજિક કામો હોય છે, રાજકીય બી કામો હોય છે, તો હું દરેક જગ્યાએ પહોંચી વળું એવું હોતું નથી. પરંતુ એમને હમણાં જે કીધું કે ભાઈ આ બહુ સેન્સિટિવ કેસ છે, એક છોકરીની આત્મહત્યાનો કેસ છે, તો આવા કેસની અંદર જો અમે જાણ કરવા છતાં પણ હજુ અત્યારે 2 મહિને આવ્યા છે એટલે એ બી અજુગતું લાગે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.